નડિયાદ કોર્ટ રૂમના તાળા તોડીને ચોરી કરનાર ઈસમો ઝડપાયા. નડિયાદ કોર્ટ કમ્પાઉન્ડમાં કોર્ટ રૂમના તાળા તોડીને ચોરીનો પ્રયાસ કરનાર આરોપીઓ ઝડપાયા છે. તારીખ 22/4/2025 ના રોજ નડિયાદ લાલ કોર્ટ હાઉસના દરવાજાના નકુચા તોડીને કોર્ટ હાઉસની તિજોરી ખોલી અંદરનો સરસામાન વેરવિખેર કરીને ચોરી કરનાર જયેશ ઉર્ફે જયલો મનોજભાઈ તળપદાને ઝડપી પાડતી નડિયાદ ટાઉન પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સમગ્ર બાબતે નડિયાદ ડીવાયએસપી રાઠોડે માહિતી આપી. સમગ્ર વિગત એવી છે કે લાલ કોર્ટમાં રજિસ્ટ્રાર દ્વારા એવી ફરિયાદ આપવામાં આવેલી હતી કે તારીખ 18 થી લઈને તારીખ 22ની વચ્ચે કોઈ પણ સમયે કોર્ટના દરવાજાના નકુચા તોડી અંદર જઈ અને અંદર આવેલી જે સરકારી રેકોર્ડની તિજોરીઓ હોય એ પણ તોડી સામાન વેરવિખેર કરી નાખવામાં આવેલો અને આવી ચોરીની કોશિશ કરવામાં આવી હતી, ઘરફોડ ચોરીની. એ બાબતે સંજ્ઞાન લઈ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશને તરત જ એફઆઈઆર નોંધી હતી ઘરફોડ ચોરીના પ્રયાસની, અને 22 તારીખે એફઆઈઆર નોંધવામાં આવી હતી. અને ગઈકાલે એટલે કે 24 તારીખે તપાસ કરતા હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી જે ઘરફોડ ચોરીનો જે આરોપી છે જયેશ તળપદા છે એમની ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં એમના રિમાન્ડ માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે. જી સર, માહિતી એવી છે કે કોર્ટમાં દારૂ પીવા માટે ગયો. શું છે એ બાબતે માહિતી? એ બાબતે હાલમાં એ શું ઈરાદાથી ગયો હતો, કેમ્પસની અંદર એને શા માટે તોડફોડ કરી, શું કોઈ મુદ્દામાલ એને ચોરી કરેલો છે, આ બાબત બધી વાત વિગતો એમની પાસેથી મેળવવા માટે જ આપણે રિમાન્ડની તજવીજ હાથ ધરેલી છે. આગળની તપાસમાં જે હશે એ ખુલશે. અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે? ગુનાહિત ઇતિહાસ નહીં, હાલમાં એ જે આરોપી છે એનો કોઈ એવો ગુનાહિત ઇતિહાસ નથી. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.